બલકે જે માનવ સંહાર જેટલા થયા છે, તક્ષશિલા સુરતનું કયો, વડોદરાનું હરણીકાંડ કયો, અમદાવાદના તમે કાંકરિયા તળાવનું કયો, રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સળગી ગયા એ કયો, મોરબીનો પુલ પડી ગયો ને એમાં લોકો મરી ગયા એ કયો, કે અત્યારનું તાજેતરનું ટીઆરપી કાંડ કયો રાજકોટનું. તો આ બધી જે ઘટનાઓ ઘટી છે, કરુણાંતિકાની ચરમસીમારૂપ ઘટનાઓ બની છે. અને એમાં બધી જ જગ્યાએ પાછું પેરેલલી કે વહીવટી તંત્ર જ એમાં ગુનેગાર સાબિત થયું છે, છતાં કોઈનું કઈ થયું નથી. પ્રજાએ જે મૂળ દોષિત લોકો છે એ દોષિત નથી, કઈ થયું નથી. બધા મારા તમારા જેવા લોકોને, સામાન્ય લોકો જે હતા, જેની સહી થઈ હોય, જે ઓન રેકોર્ડ હોય, એ લોકોને પકડ્યા. જેના કહેવાથી આ બધું કાળા કૃત્ય થયા છે એનો તો હજી વાળ વાંકો થયો નથી. એટલે એને કારણે સમૂચા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં થોડોક પણ એક એટમોસ્ફિયર તૈયાર થઈ ગયું છે. એ પાક હજી તો કૂણો છે, વાવેતર થયું, કોટા ફૂટ્યા છે એમ કે તો હાલે. હવે કોટા ફૂટ્યા છે એટલે રાહુલ ગાંધી 6મી તારીખે ગુજરાત આવે છે. જિગ્નેશ મેવાણી બધી જ ખેતી કરી રહ્યા છે. નિંદામણ એટલે કે બે સારા પાકની વચ્ચે જે ખડ હોય, એ ખરાબ ખડ હોય, એ નિંદામણ કહેવાય. તો કોંગ્રેસ પાર્ટીમાં જે ખડ રૂપી લોકો છે એનું નિંદામણ કરીને અલગ કરી રહ્યા છે અને પાકને બિલકુલ માવજત આપી રહ્યા છે. એટલે રાહુલ ગાંધી અહીંયા 6મી તારીખે આવે છે અને અહીંયા સંવેદનાઓથી ભરેલા સમૂહને સાથે એને સંબોધશે, એને મળશે, એને આશ્વાસન આપશે અને કહેશે કે અમારી સરકાર ન કરે નારાયણને ગુજરાતમાં આવે તો અમે તમારું કલ્યાણ કરશું, અથવા તો જે એને વચન આપવા હોય તો તે. તો આપણે વાત એ છે કે ખરેખર આ બાબતની ચર્ચા ત્યાં સાળંગપુરમાં કરવી જોઈતી હતી કે ભાઈ, કારણ કે પક્ષની જ વાત હતી, ત્યાં પત્રકારો તો હતા નહીં, પત્રકારોને એન્ટ્રી નથી. તો પક્ષની ભીતરમાં તો આ વાત થવી જોઈએ ને કે ભાઈ આપણે બહાર ભલે ગમે તે કહીએ, હસતા મોઢા રાખીએ, પણ આપણી કેટલીક ખામીઓ છે એને જો આપણે દુરસ્ત નહીં કરીએ તો હાથે કરીને આપણે જે અણનમ સત્તા અત્યારે આપણને સરકાર 30 વર્ષથી ભોગવી રહ્યા છે, એ સત્તા વિરોધી માનસિકતા તૈયાર થઈ રહી છે. આવી સમીક્ષા થવી જોઈતી હતી પણ એ થયું નથી. હવે પ્રમુખોને ચૂંટણીનું હું, પ્રમુખોને ચૂંટણીનું હું એવી વાત કરીને હવે છૂટા પડ્યા છે. જી.